આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 39.12% મતદાન નોંધાયું છે. વાવની પેટાચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ સહિત 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક ઉપર કુલ 3 તાલુકાના 179 મતદાન મથકો છે અને કુલ 321 મતદાન બૂથ છે. યુવાન મતદારોથી લઈ વડીલ મતદારો ઉત્સાહજનક રીતે મતદાન કરી રહ્યા છે. વાવ બેઠક ઉપર કુલ 3,10,000 કરતાં પણ વધુ મતદારો છે. પેટાચૂંટણીમાં અંદાજે 1400 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. અત્યાર સુધી ક્યાંય પણ અનિચ્છનીય ઘટનાના કોઈ સમાચાર નથી. મહત્વપૂર્ણ બાબત એ છે કે કેશરગઢના મતદારોએ વાવ વિધાનસભાની બેઠક ઉપર મતદાન કર્યું હતું. જો કે સીમાંકન મુજબ આ ગામ પાટણના સાંતલપુર તાલુકામાં આવેલું છે. લોકસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ગામનો સમાવેશ પાટણ લોકસભા બેઠકમાં થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે પ્રવાસનનો વિકાસ આપણા વારસાને પ્રોત્સાહન આપવાની સાથે જ યુવાનો માટે રોજગારીની મોટી તકો પણ ઊભી કરે છે. રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ દીવની 3 દિવસની મુલાકાતે છે. તેમણે આજે રમત ક્ષેત્ર અને ઝંડા ચોક સ્કૂલ અને ગેમ ઝોન ફેઝ 2 સહિત કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે પ્રદેશના પ્રવાસન, શિક્ષણ અને ઔદ્યોગિક વિકાસમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના વહીવટીતંત્રના પ્રયાસોની પ્રશંસા કરી હતી. केंद्र सरकार और संघ राज्य क्षेत्रों के प्रशासन द्वारा यहाँ पर्यटन के विस्तार के लिए अनेक प्रयास किए जा रहे हैं. कई जगहों का नवीनीकरण किया गया है. मैं पर्यटन को बढ़ावा देने के लिए किए जा रहे कार्य की सराहना करती हूँ. पर्यटन में विस्तार से रोजगार की नई संभावनाओं का सृजन होता है. રાષ્ટ્રપતિએ વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવા માટે ગામડાઓના વિકાસ ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે આદિવાસી સમુદાયોના કલ્યાણ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. અગાઉ રાષ્ટ્રપતિએ સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. તેઓ દીવમાં INS ખુખરી મેમોરિયલની પણ મુલાકાત લેશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કથિત ગેરરીતિ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં તાકીદની બેઠક કરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં હોસ્પિટલની તપાસ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. શ્રી પટેલે મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવી ગાંધીનગરમાં બેઠક કરી હતી. બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા તેમણે કહ્યું હતું કે પરિવારજનોને કોઈપણ જાતની જાણ કર્યા વગર એન્જિયોગ્રાફી કરવામાં આવી છે. તે માટે તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પગલાં ભરવામાં આવશે. ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલ ખાતે બનાવ બન્યો, આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામે તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત આપણે કાર્યવાહી પણ કરીશું. અને સાથે મારે એ પણ કહેવું છે કે આવતા સમયની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્લાન્ડ સર્જરી થતી હોય છે, નિર્ધારિત પહેલેથી નક્કી થયેલી સર્જરીઓ થતી હોય છે, એના માટે પણ કોઈ SOP આપણે બનાવીશું. આ અંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીએ જણાવ્યું હતું કે હોસ્પિટલનું લાયસન્સ રદ કરવામાં આવશે. હાલમાં કાયદા વિભાગના અભિપ્રાય મેળવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલની નિષ્કાળજીના કેસમાં રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ ફરિયાદી બને તેવો નિર્ણય લેવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના દરભંગા ખાતેથી અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન સહિતના દેશના વિવિધ રેલવે સ્ટેશનો ઉપર 18 ભારતીય જનઔષધિ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું. રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને રાહત દરે આ જનઔષધિ કેન્દ્રો ઉપરથી દવાઓ ઉપલબ્ધ થશે. મહેસાણા જિલ્લા કલેક્ટરે નાગરિકોને મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં સહભાગી થવા અપીલ કરી છે. આગામી 17, 23 અને 24મી નવેમ્બરના રોજ તમામ મતદાન મથકોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે, જેમાં 18થી 19 વર્ષની વયના નાગરિકોના નામ નોંધાવી શકાશે. આ માટે ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે. આ પ્રક્રિયા ઓનલાઈન પણ કરી શકાશે. અરવલ્લીના પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે અને તેમના પરિવાર માટે માહિતી વિભાગ અને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પોસ્ટ વિભાગની અકસ્માત વીમા પોલિસી સ્વખર્ચે સ્થળ ઉપર જ મેળવી હતી. આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજ અને અન્ય માહિતી આપવામાં આવી હતી. આ સાથે KYCની સુવિધાઓ સ્થળ ઉપર ઉપલબ્ધ કરાઈ હતી.
આ કેમ્પ દરમિયાન સરકારની અન્ય યોજનાઓનો લાભ અને તેના મહત્વ વિશે જાણકારી આપીને પ્રચાર કરવા પણ અધિકારીઓએ પત્રકારોને અનુરોધ કર્યો હતો. છોટાઉદેપુરમાં 9 થી 17મી નવેમ્બર સુધી 12 સનદી અધિકારીઓ તાલીમના ભાગરૂપે જિલ્લાની મુલાકાતે આવ્યા છે. આ તાલીમના ભાગરૂપે આ તાલીમી સનદી અધિકારીઓએ જિલ્લા સેવા સદન, નગરપાલિકા અને સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.